સમાચારોમાં આગળ વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દ્વારકાધીશ દ્વારકામાં નથી વડતાલમાં છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના પુસ્તકમાં વિવાદિત વાર્તાથી દ્વારકાવાસીઓમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। આજ રોજ દ્વારકાધીશ મંદિર ચોક ખાતે વેપારીઓ, સામાજિક આગેવાનો અને હિન્દુ સંગઠનના અનેક કાર્યકરો સાથે મળીને આ વિવાદિત વાર્તાને પુસ્તકમાંથી દૂર કરવામાં આવે તેમજ જે પણ જવાબદાર છે તે દ્વારકાધીશ મંદિર દ્વારા આવી અને માફી માંગે, અન્યથા દ્વારકામાંથી આંદોલન ચાલુ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। મુસ્તફા સુમરા, અસ્મિતા ભારત, દેવભૂમિ દ્વારકા। શ્રી સંકલ્પ મૂર્તિ સ્વામિનારાયણ સંપ્રદાયની એક બુકમાં 33 નંબરની વાર્તામાં દ્વારકાધીશ ભગવાન છે કે નહીં ને દ્વારકામાં દ્વારકાધીશ છે નહીં એવો પ્રશ્ન પૂછેલો છે। તો દ્વારકામાં દ્વારકાધીશ આદિકાળથી છે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય હજુ હમણાં જ જન્મ ચૂકે છે। તો આ વસ્તુમાં અમારો દ્વારકાવાસીઓનો સમગ્ર વિરોધ છે અને આ જે સંપ્રદાયની બુક છે તેમાંથી આ 33 નંબરની વાર્તાનું પાનું રદ કરવામાં આવે અને તે વાર્તાનું પાનું રદ કરી અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જે એના અનુયાયીઓ હોય તે દ્વારકા આવી અને માફી માગે।